વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના વાસ્તુમાં થોડી પણ ભૂલ રહી જાય તો તે બધા સભ્યો પર અસર કરે છે. ક્યારેક અચાનક ધનનું નુકસાન થઈ જાય છે, ત્યારે પોતાના કાર્ય પણ બગડી જાય છે, અથવા કોઈ બીમારી થઈ જાય છે અને કેટલું પણ ધન નક્કી આવી જાય ટકતું નથી. મહેનત કરવા છતાં પણ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે ઘરના વાસ્તુથી જોડાયેલ બોલો કરી રહ્યા છો તો તે તમને પરેશાન કરી શકે છે. તમે લેણામાં ડૂબી શકો છો. તો મિત્રો, આજે આપણે જાણીશું કે કઈ એવી ભૂલો થાય છે જેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. તે પહેલા શું વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. 1. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે રાત્રિના સમયે ઘરમાં સાવરણી લગાવવાથી દરિદ્રતા આવે છે અને ધનની દેવી લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે અને અલક્ષ્મી આવે છે. એટલા માટે તમારે આવું ન કરવું જોઈએ. તમારે ઘરમાં આર્થિક નુકસાનનું કારણ તમારે સાંજના સમયે સાવરણી લગાડવાની આદત હોય તેને તુરંત બદલી નાખવો જોઈએ. 2. જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું રહે છે તો તે અશુભ સંકેત છે. તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું રહે એટલે કે પ્રકાશ ન પૂગે તો બનેલા કામો પણ બગડી જાય છે અને જે કારણથી તમે ઘણી જ મહેનતથી કરેલ કામમાં પણ તમને તેમાં સફળતા નથી મળતી. એટલા માટે ઘરના મુખ્ય દ્વાર પર ક્યારે અંધારું ન રહેવા દેવું જોઈએ. તેને કોઈ એક બાજુ તે પ્રકાશ આવે તેવું કરવું જોઈએ. 3. ઘણા લોકોને આદત હોય છે કે તે નળને ખુલ્લો છોડી દે છે અને પાણીને રહેવા દે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, સાથે તમે માનસિક રૂપે પણ કમજોર થઈ શકો છો. 4. કહેવામાં આવે છે કે જે ઘરમાં સાફસફાઈ હોય છે ત્યાં ભગવાનનો વાસ હોય છે. એટલા માટે તમારું ઘર પૂરી રીતે સાફ સુથરું હોવું જોઈએ. જો તમારો ઘર પૂરી તરફથી ખરાબ હશે, સામાન આડો અવળો પડ્યો છે તો તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી હોતો. એટલા માટે તમારે તમારો ઘર હંમેશા સાફ સુથરું રાખવો જોઈએ. 5. તમારે તમારા ઘરે જરૂર પૂજા પાઠ કરવા જોઈએ. હિન્દુ ધર્મ અનુસાર ઘરમાં પૂજા પાઠ કરવા ખૂબ જ જરૂરી છે, કેમ કે તે નકારાત્મક પૂજાને ઘરમાંથી દૂર કરે છે. જે ઘરમાં પણ પૂજા પાઠ નથી કરવામાં આવતી તે ઘરમાં ધનની કમી હંમેશા બની રહે છે. એની સાથે ઘરના બધા જ સભ્યોને પણ ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. એટલા માટે તમારે સવારે ઉઠીને હંમેશા ઘરના મંદિરમાં પૂજા પાઠ કરવી જોઈએ. 6. સૌથી મહત્વપૂર્ણ વાત તે છે કે તમારે ઘરના બાથરૂમમાં અને ટોયલેટના દરવાજાને હંમેશા બંધ રાખવા જોઈએ. માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરના બાથરૂમ, ટોયલેટના દરવાજાને ખુલ્લો રાખો છો તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે. તેનાથી ઘરમાં તને બરબાદી આવે છે. 7. ઘરના મુખ્ય દ્વાર પર તલવાર, ચાકુ, ભાલું ન રાખવા જોઈએ. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે સંઘર્ષ અને તણાવ વધે છે. 8. તમારા પરિવારમાં ઘણા લોકોનું સ્વાસ્થ્ય સારું નથી તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં મૃત છોડ રાખેલ છે તો તેનાથી તમારા ઘરના સભ્યોની સ્વાસ્થ્ય બધી જ સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલા માટે જો તમારા ઘરમાં છોડ હોય તો તેને ક્યારે મુરઝાવા ન દેવો જોઈએ. હંમેશા લીલોછમ રાખવો જોઈએ. ન વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચમગાડ નિવાસ અશુભ બનવામાં આવે છે અને તેનાથી તમારા ઘરમાં વાસ્તુ દોષો હંમેશા બન્યા રહે છે. એટલા માટે તમારે એવા ઉપાય કરવા જોઈએ કે તેનાથી આ પક્ષી ઘરમાં ન આવે અને ન રહે. 10. રાત્રે જમ્યા પછી જો તમે પડેલ વાસણો સાફ નથી કરતા અને તેને સવારે સાફ કરો છો તો તે એક ખરાબ આદત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે, જેનાથી તમને ખરાબ અસર પણ પડી શકે છે.
11 ઘણી વખત એવું જોવામાં આવે છે કે ઘણા લોકો સાવરણીને ગમે ત્યાં મૂકી દે છે અને ઘણી વખત પગમાં પણ આવે છે, તો તે ખૂબ જ ખરાબ આદત છે. સાવરણીને માતા લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવેલ છે. જે લોકો પણ આવી રીતે સાવરણીને ગમે તે જગ્યાએ મૂકી દે છે અથવા તો તેના પર પગ ચડાવીને ચાલ્યા જાય છે, તો તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ રહી છે અને તેમના ઘરમાં રહેતા નથી. સાવરણીનું સન્માન કરવું જોઈએ અને તેનો ઉપયોગ કર્યા બાદ તેને સારી જગ્યાએ મૂકી દેવું જોઈએ. સાવરણીને ગરમી એવી જગ્યાએ મૂકી દેવું જોઈએ કે જ્યાં ઓછા વ્યક્તિ જતા હોય અને આવાવાળા લોકોને સાવરણી ન દેખાય. ઘણા લોકોને આદત હોય છે કે સ્નાન કર્યા બાદ બાથરૂમને એવી જ સ્થિતિ એટલે કે પાણીથી ભરેલ છોડી દે છે. સાબુવાળું પાણી પડેલ હોય છે અને બાથરૂમ હંમેશા ગંદુ રહે છે. જ્યારે પણ તમે સ્નાન કરીને બહાર નીકળો છો તો બાથરૂમને સાફ કરીને નીકળો, એવું ન છોડતા, કેમ કે આવું કરવાથી વરુણ દેવ ક્રોધિત થઈ જાય છે અને તેમના નારાજ થવાથી ધનહાનિ થઈ શકે છે. તે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેના પાન વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે. જે લોકો માને છે કે તેમના ઘરમાં હંમેશા ધનનો ભંડાર રહે અને ક્યારે પણ પૈસાને લઈને લડાઈ ઝઘડા ન થાય, તો તેમને ક્યારે પણ સાંજના સમયે તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. માન્યતા છે કે ઘરમાં તુલસીના છોડની પવિત્રતાનું પાલન ન થતું હોય, તે ઘરમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ રહેતો નથી. 14 સનાતન પરંપરામાં કોઈ પણ કાર્ય કરવા માટે શુભ અશુભ સમય અને દિવસનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ધર્મશાસ્ત્રમાં સાંજના સમયે વાળ અને નખ કાપવાની મનાઈ કરવામાં આવેલ છે. માન્યતા છે કે જે વ્યક્તિ આ નિયમને અનદેખું કરે છે, માતા લક્ષ્મી ક્યાંથી ચાલ્યા જાય છે. 15 જ્યોતિષશાસ્ત્ર અનુસાર રસોડામાં રાખેલ વસ્તુઓનું વિશેષ મહત્વ તમારા ભાગ્ય સાથે જોડાયેલ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રસોડામાં રાખેલ હળદરને બૃહસ્પતિ અને દૂધને ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલ હોય છે. એવી જ રીતે મીઠું, ખાંડ વગેરે જેવી વસ્તુઓ બીજાને ઉધાર આપતા બચવું જોઈએ. માન્યતા છે કે આ બધી વસ્તુઓને ઉધાર દેવાથી માતા લક્ષ્મીની કૃપાથી મળવાનું સૌભાગ્ય રૂઠીને ચાલ્યું જાય છે અને વ્યક્તિની પાસે રાખેલ ધન પણ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. 16 જો તમે તમારા કપડાં, ચપ્પલ, બૂટ વગેરે જેવી વસ્તુઓ ઘરમાં વિના વ્યવસ્થિત રાખો છો, એટલે કે વેરવિખર રાખો છો, તો તે ખૂબ જ ખોટું છે. કેમ કે તેમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ધન સમસ્યા વધે છે. 17 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ પણ તૂટેલ કાચ કે કોઈ અન્ય વસ્તુ જે તૂટી ગઈ હોય તે ન રાખવી જોઈએ, કેમ કે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ખત્મ થઈ જાય છે અને નકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. 18 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કચરા ટોપલીને રાખવાની દિશા પણ નક્કી કરેલ છે. ઘરમાં કોઈ પણ જગ્યાએ કચરા ટોપલી ન રાખવી જોઈએ. તો તમે કચરા ટોપલી પ્રવેશ દ્વાર પર રાખો છો તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આર્થિક સ્થિતિ બગડી જાય છે. 19 અમે તમને જણાવી દઈએ કે જો તમે તમારા બેડ પર બેસીને જમવાનું જમો છો તો તમારી એ ખૂબ જ ખરાબ આદત છે. શાસ્ત્ર અનુસાર આવું ન કરવું જોઈએ. આમ કરવાથી તમારી ઉન્નતિ પણ અટકી જાય છે. 20 રાત્રે જમ્યા બાદ એઠા પડેલ વાસણને સવારે ધોવાની આદત છે તો તે છોડી દેવી જોઈએ. 21 ઘણા લોકો બાથરૂમમાં ખાલી ડોલ રાખવાની આદત હોય છે. અમે તમને જણાવી દઈએ કે આવું કરવું તે નકારાત્મક ઉર્જાનો સંચય કરવા સમાન છે. 22 શાસ્ત્રો અનુસાર ફાટેલ કપડાં પહેરવાથી માતા લક્ષ્મી ઘરમાં ક્યારે પ્રસ્થાન નથી કરતા, તેથી હંમેશા ફાટેલ કે જૂના કપડાં પહેરવાથી બચવું જોઈએ. અમે તમને જણાવી દઈએ કે જે પણ વ્યક્તિ ફાટેલ કે જૂના કપડાં પહેરે છે તો તેને માનસિક અને શારીરિક રૂપથી પ્રભાવિત થાય છે. તેનાથી સંબંધમાં પણ હાનિ પહોંચે છે. 23 વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતાનું પર્સ ખાલી રાખવાનું અહમ કારણ એ પણ છે કે
પર્સમાં ઘણા લોકો પૈસાથી વધારે બીજાનો સામાન રાખે છે. પર્સમાં ખાલી પૈસા જોવા જોઈએ, તેને સિવાય વધારાનો સામાન ન હોવો જોઈએ. 24 ઘરના મુખ્ય દરવાજો કાળા રંગ ન હોવો જોઈએ. વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઘરના મુખ્ય વ્યક્તિને બદનામી, ધોખો અને અપશબ્દો સાંભળવા પડે છે. ઘરના મુખ્ય દરવાજા સિવાય જો બીજા કોઈ અન્ય દરવાજા ઘરના મુખ્ય દરવાજા કરતાં મોટા હોય તો તેને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે. એટલા માટે મુખ્ય દરવાજા કરતાં બીજા દરવાજા મોટા ન હોવા જોઈએ. 25 ઘરમાં મોરબી અને ગંગાજળ જરૂર રાખવા જોઈએ. ઘરમાં સુકાઈ ગયેલ ફૂલ રાખવાથી બચવું જોઈએ, કેમ કે તે તમને તમારા ભાગ્યને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરી શકે છે. ઘરના મંદિરમાં દેવી દેવતાઓની એકબીજાના સમાન વાળી મૂર્તિ કે છબી રાખવાથી બચવું જોઈએ. જો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં હોય તો પ્રવેશ દ્વાર પર શ્વેતાર્ક ગણેશજીની મૂર્તિ લગાવવી જોઈએ. 26 ઘરની ઉત્તર દિશામાં સ્ટોર રૂમ બનાવવાથી બચવું જોઈએ. ઘરના ઈશાન ખૂણામાં ભારે વસ્તુઓ અને કચરો રાખવાથી બચવું જોઈએ, તેનાથી નુકસાન થઈ શકે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારી માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરી દીધો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારી સાથે સતત જોડાયેલા રહેજો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.